મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો સોનું અને ચાંદી ખરીદવું હવે સામાન્ય લોકો માટે એક સ્વપ્ન સમાન બની રહેવાનું છે। સોના ચાંદીના ભાવમાં અવિરત તેજીનો માહોલ છે। બજાર ખુલતાની સાથે જ સોનું ચાંદી વધુ મોંઘું થયું છે। સોના ચાંદીના ભાવમાં 2 થી 5% ઉછાળો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં 1 કિલોએ 13,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો। ચાંદીનો ભાવ પ્રતિ કિલો 3 લાખને પાર પહોંચી ગયો છે। સોનાના 10 ગ્રામના ભાવમાં 2500 રૂપિયાનો વધારો થયો છે। પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,48,000ને પાર હવે પહોંચી ચૂકી છે। તો સોના અને ચાંદીના ભાવમાં અવિરત તેજી અને સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, એક તરફ સોના અને ચાંદીના ભાવમાં અવિરત તેજી, લોકો માટે હવે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બન્યું છે। લોકોનું શું કહેવું છે? ચોક્કસથી જે પ્રમાણે વૈભવી ખુલતી બજાર છે અને જે પ્રમાણે સોનાના ભાવમાં 2500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, સાથે સાથે ચાંદીની વાત કરવામાં આવે તો ઐતિહાસિક ભાવ છે તે નોંધાયો છે। ચાંદી છે 3 લાખને પાર પહોંચ્યું છે। 1 કિલો ચાંદીનો ભાવ છે તે 3 લાખને પાર પહોંચ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે સતત ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। સોનામાં પણ આ જ પ્રમાણે આજે ખુલતી બજારે 2500 રૂપિયાનો ભાવ વધારો છે તે જોવા મળ્યો છે। આપણી સાથે જે સોના ચાંદીના વેપારી છે કિશોરભાઈ છે। કિશોરભાઈ, સતત ભાવ વધારો છે, આજે કેટલો ભાવ છે વધ્યો છે? ચાંદીમાં કેટલો ભાવ વધ્યો? આજે શરૂઆતના સેશનમાં સોમવારે બજાર ખુલતા સાથે ચાંદી જે શનિવારે 2,93,000 આસપાસ ક્લોઝ આવી હતી તે આજે 3,01,700 ઉપરના ભાવે અત્યારે આજે M6 ઉપર ચાંદી ચાલી રહી છે। હાજરમાં 3 લાખ ઉપરનો ભાવ ચાંદીનો આજ બોલાઈ રહ્યો છે। સોનામાં પણ વધારો જોવા મળ્યો છે। સોનામાં આજે ખુલતી બજારે કેટલો ભાવ છે ને અત્યારે શું સ્થિતિ છે ભાવની? હાજી, બિલકુલ, સોનાની અંદર પણ આજે ખુલતી બજારે 2500 થી 2600 રૂપિયાનો એક તોતિંગ વધારો નોંધાયો છે। વૈશ્વિક અરાજકતા અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે બંને કિંમતી મેટલો સોનું અને ચાંદી આજે બંબાટ ગતિ આગળ વધી રહી છે। ભાઈ, શું હોઈ શકે છે ભાવ વધારાનું કારણ? કારણ કે સતત ભાવ વધી રહ્યો છે। હવે તો ચાંદી 3 લાખને પાર પહોંચી ગયું છે। સંપૂર્ણપણે જીઓપોલિટિકલ ક્રાઇસિસ, અમેરિકાની જે ટેરિફ નીતિ, વિશ્વના તમામ દેશો પર અમેરિકા અત્યારે જે બેફામ ટેરિફ લગાવી રહ્યું છે એને પરિણામે સમગ્ર વિશ્વની તમામ બજારો, સોના ચાંદી સહિતની તમામ બજારો આજે એક પ્રેશરની અંદર આવી છે અને એનું એક મોટું કારણ આ હોઈ શકે છે। શું લાગે છે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધશે કે ઘટશે? શું લાગે છે? કારણ કે સ્થિર ભાવ થતો નથી, અત્યારે 3 લાખને ઉપર જતો નથી। ચોક્કસ આમાં કોઈ બેમત નથી। અત્યારનો સિનારીઓ જોતા અને જે વાતાવરણ વૈશ્વિક લેવલે ડેવલપ થઈ રહ્યું છે, જે યુદ્ધની વાતાવરણ છે, ટેરિફની બાબતો છે, બીજી બાજુ કૃત્રિમ શોર્ટેજ ઉભી કરવામાં આવી છે ફિઝિકલ માલની અંદર, આ બધા પરિબળો અને ખાસ તો ભારતની વાત કરીએ તો રૂપિયો જે રીતે ઘસાયો છે, આજે 91 રૂપિયા ડોલર સુધીનો અત્યારે પહોંચવાની તૈયારીમાં છે, આ બધા ફેક્ટરો કામ કરશે તો આવતા દિવસોમાં ચાંદી હજુ પણ વધુ એક મોટું બોટમ બતાવે તો નવાઈ નહીં લાગે। ખાસ આરબીઆઈએ પણ એક નવો નિયમ જાહેર કર્યો છે ને જેના જ કારણે આ ભાવમાં શું નિયમ શું છે? ચોક્કસ, આરબીઆઈએ 1 ફેબ્રુઆરીથી ભારતના જે બુલિયનના વેપારીઓ છે, જે ચાંદી આયાત કરતા હોય, બહારથી કાચો માલ આવતો હોય તો એને એડવાન્સ પેમેન્ટ આપવામાં આવતું હોય છે। એ એડવાન્સ પેમેન્ટ ઉપર આરબીઆઈએ રોક લગાવી છે કે એડવાન્સ પેમેન્ટ હવે કોઈ બુલિયન કે જ્વેલર્સ ખરીદી પેટે આપી નહીં શકે। આ એક પરિબળ એ પણ મહત્વનું અત્યારે કામ કરી રહ્યું છે। ખાસ જે પ્રમાણે હવે જે આ પ્રકારે બજારમાં સ્થિતિ જોવા મળી રહી છે તો ગ્રાહકો આવી રહ્યા છે દુકાને, કારણ કે અત્યારે લગ્નગાળો પણ છે ને ભાવમાં અસમંજસતા છે। તો ખૂબ મોટો ફટકો, અતિશય ખૂબ મોટો ફટકો જ્યારે લગ્નગાળાની સિઝન અત્યારે શરૂ થઈ છે ફરી પાછી ભારતની અંદર ખાસ કરીને, અને આ પીક અવર્સના સમયની અંદર આ જે રીતે ભાવ વધારો, તોતિંગ ભાવ વધારો જે આવ્યો છે એ બજારને સંપૂર્ણપણે અસર કરી છે। ચોક્કસપણે ગ્રાહકી અત્યારે નહિવત જેવી થઈ ગઈ છે। લોકો હવે સોનું ખરીદે તો પોતાનું શકન સાચવવા, પ્રસંગ સાચવવા ટોકન રૂપે સોનું ખરીદે કે ચાંદી ખરીદે એ પરિસ્થિતિ અત્યારે થઈ છે। હવે ડાઉન જાય એવું લાગે છે આગામી દિવસોમાં? કારણ કે ઘણા બધા સમયથી સતત વધી જ રહ્યો છે, આશા લઈને બેઠા છે ઘણા લોકો કે ભાવ ઘટશે પછી અમે સોનું લઈએ, તો શું લાગે છે એ લોકોએ શું કરવું જોઈએ? ચોક્કસ એક્શનનું રિએક્શન હોતું હોય છે હંમેશા, એ રીતે કરેક્શનની પૂરી સંભાવના છે। અત્યારે બંને મેટલો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો સોનું અને ચાંદી એ સંપૂર્ણ રેડ ઝોનની અંદર પાર કરી ચૂકી છે। રેડ ઝોનથી ઉપર પણ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે। એક વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ છે, માટે કરેક્શન આવશે, ટૂંકા ગાળાનું આવશે પણ આવશે ખરા। તો લોકોએ પણ અત્યારે સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ। લોકોએ પણ ટૂંકમાં રાહ જોવી જોઈએ એવું માનો છો તમે?
હા, ચોક્કસ જો ઇન્વેસ્ટરો હોય કે કોઈ પોતે એક મોટું રોકાણ કરવા માંગતા હોય તો બેશક એમણે અત્યારે એન્ટ્રી ન લેવી જોઈએ અને વેઇટ એન્ડ વોચની સ્થિતિ રાખવી જોઈએ. ચોક્કસથી જે પ્રમાણે સોની વેપારી છે કિશોરભાઈ, તેમને પણ જણાવ્યું કે સતત ભાવ વધી રહ્યો છે. જે ટેરિફ છે તેના જ કારણે આ ભાવ છે તેની સ્થિતિ સર્જાઈ છે. આજે 13,000 રૂપિયા ભાવ છે તે ચાંદીમાં વધ્યો છે, એટલે કે 1 કિલોના 13,000 રૂપિયા અને 3 લાખની સપાટી છે તે પાર કરી ચૂક્યું છે ચાંદી. જ્યારે સોનામાં પણ 2500 રૂપિયા ભાવ છે તે વધ્યો છે, 10 ગ્રામના 2500, એટલે કે સતત જે આ સોનું અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જે લોકો છે તેમને પણ સાવચેત રહેવું જોઈએ, રોકાણકારોને પણ ક્યાંક ને ક્યાંક સાવચેત રહેવાની જે સલાહ છે તે વેપારીઓ આપી રહ્યા છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે. મહેસાણામાં લેડીઝ વોશરૂમમાં ટ્યુશન ક્લાસીસની વિદ્યાર્થીની છેડતી. વિસનગર રોડ પર આવેલા